કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। સવારના 9:45 વાગી ગયા છે ને મસ્ત કામ થઈ ગયું છે। હવે જમવાનું બનાવવા બેસીએ છીએ। ગવાર કાપવા બેઠા। મિત્રો, ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને બન્યા રહેજો વિડીયોમાં। તો ચાલો, સવાર થઈ ગઈ છે। તમે બધાને ગુડ મોર્નિંગ। તમે બધા મસ્ત છો, ફર્સ્ટ ક્લાસ। હવે જમવાનું બનાવવાની શરૂઆત કરી દીધી છે। તો મસ્ત મજાનું ગવારનું શાક અને રોટલા બનાવી દઈએ તો બન્યા રહેજો વિડીયોમાં। ગવાર, સમારેલું લસણ અને ડુંગળી। તો મિત્રો, હવે તેલ ગરમ થાય એટલે આપણે લસણ નાખી દીધું, થોડું શું જીરું નાખી દઈએ, મસ્ત સતળાઈ જાય એટલે અંદર ડુંગળી નાખી દઈએ। લસણ અને જીરું સાતળાઈ જાય થોડું બ્રાઉન પછી એમાં ડુંગળી નાખી દેવાની। ડુંગળી ગવાનું શાક બહુ જ ભાવે છે। કોને ભાવે છે કોમેન્ટ કરજો। હવે અમને તો ભાવે છે। હવે અંદર નાખી દઈએ ડુંગળી સમારેલી। નાની નાની ડુંગળી છે ને એટલે થોડી વધારે કપાઈ ગઈ મારાથી। ડુંગળી સાતળાઈ જાય મસ્ત પછી મરચું મીઠું નાખી દઈએ અને પછી નાખી દઈએ ગવાર ધોઈ લઉં આમાં। ડુંગળી, લસણ, જીરું અને ગવાર। હવે અંદર થોડું પાણી નાખી દઈએ જેથી સરસ બફાઈ જાય ગવાર। જો મિત્રો, પાણી તો નાખવું જ પડે ને ભાઈ, ગવાર સરસ બફાય એટલે। હવે ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દઈએ। મિત્રો, જો ગવાર ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી તૈયાર છે। આ 2 રોટલી બાબુની છે। ગાય માતાની રોટલી મમ્મી ખવડાવવા ગયા છે। તો જોઈ લો, સરસ મજાનું ડુંગળી અને ગવારનું શાક। મિત્રો, ગવાર ડુંગળીનું શાક બની ગયું। હવે ઘઉંના રોટલા તૈયાર છે। તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે। તો હવે બસ જમવા બેસીએ। થોડો હાથ પગ ધોઈ કાઢું કેમ કે જો ગરમી થઈ ગઈ છે મને। બહુ ગરમી થાય। મિત્રો, વિડીયોને કરું છું અહીંયા ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને બને એમ અમારી વિડીયો શેર કરજો। મિત્રો, તમારો પ્રેમનો, તમારો સપોર્ટની મને ખૂબ જરૂર છે કેમ કે મારું સપનું પૂરું થઈ જશે। તો મળે એક નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।